إنما قولنا لشيء إذا أردناه أن نقول له كن فيكون. જ્યારે અમે કોઈ વસ્તુનો ઇરાદો કરીએ છીએ ત્યારે તેના માટે અમારું આટલું જ કહેવું પૂરતું છે કે થઈ જા તો તરત જ તે થઈ જાય છે. તફસીર અલ્લાહ તાલાના બે ઇરાદાઓ છે. 1. ઇરાદે તશરીઈ અર્થ. આ ઇરાદો કાયદા અને શરિયત ઘડવા સાથે સંબંધિત છે જેથી લોકો અલ્લાહ તાલાના કાયદાઓ અને શરિયતના નિયમો ઉપર અમલ કરે. અલ્લાહના આ આદેશની ઉપર અમલ ભી થાય છે અને નથી ભી થતો. ઉદાહરણ, અલ્લાહે નમાઝ પઢવાનો આદેશ આપ્યો છે. આ ઇરાદો તશરીઈ છે. વ્યક્તિ ચાહે તો તે આદેશ ઉપર અમલ કરે યા ન કરે. 2. ઇરાદે તકવીની અર્થ. આ ઇરાદો કાયનાતના રચના સાથે જોડાયેલો છે. જ્યારે અલ્લાહ કોઈ વસ્તુ બનાવવાનો ઇરાદો કરે છે તો તરત જ વજૂદમાં આવી જાય છે. અહીં અલ્લાહનો ઇરાદો તુરંત અમલમાં આવે છે. અહીં ઇરાદા ઉપર અમલ કરવું ન કરવું તે માટે વિકલ્પ નથી. અલ્લાહે કહે એટલે તરત જ તે વસ્તુ વજૂદમાં આવી જાય છે. કુન એટલે થઈ જા. આ શબ્દ ફક્ત આપણી સમજ માટે છે, નહીંતર અલ્લાહને કંઈ કહેવાની જરૂર પડતી નથી. જેમ માનવી પોતાના મનમાં કોઈ વસ્તુ માંગે તો માત્ર મનની ઈચ્છા સાથે તેને મનમાં ઊભી કરી દે છે અને એને માટે બીજા કોઈ સાધનની જરૂર પડતી નથી. તેવી જ રીતે અલ્લાહ તાલા જ્યારે કોઈ વસ્તુ પેદા કરવા ઈચ્છે છે તો માત્ર તેના ઇરાદાથી તે વસ્તુ વજૂદમાં આવી જાય છે.